હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ડૉક્ટર ઝેનિત સિનોજિયા છે. હું સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટ ખાતે ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ફિઝિશિયન તરીકે મારી સેવા આપી રહ્યો છું. આજે આપણે ઓમિક્રોન કે જે કોરોના વાયરસનો નવો વેરિયન્ટ છે એના વિશે ચર્ચા કરીશું. અમ, કોરોના વાયરસની અંદર સતત મ્યુટેશન થયા કરે છે અને આ મ્યુટેશન ઉપર વોચ રાખવામાં આવે છે અને એ પ્રમાણે એના જે મ્યુટેશન હોય છે એને ક્લાસિફાઈ કરવામાં આવે છે. એમાં વેરિયન્ટ ઓફ મોનિટરિંગ, વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ અને વેરિયન્ટ ઓફ કન્સર્ન એવી રીતનું ક્લાસિફિકેશન કરવામાં આવે છે. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વેરિયન્ટ ઓફ કન્સર્ન કે જે કોમ્યુનિટી લેવલે લોકોમાં ઝડપથી સ્પ્રેડ થઈ શકે છે એવા વાયરસમાંનો એક કે જે ઓમિક્રોન વાયરસ છે એ પ્રકારના મ્યુટેશન નો ઓમિક્રોન તરીકેનો સમાવેશ આ ક્લાસિફિકેશનમાં થાય છે. ડેલ્ટા વાયરસ પણ આ જ પ્રમાણેનું એક વેરિયન્ટ ઓફ કન્સર્ન છે. તો આ વેરિયન્ટ ઓફ કન્સર્ન હોવાથી એના વિશેની જાણકારી તમામ લોકોને જરૂરી છે. હવે આપણને વિચાર આવે કે મારે શું ઓમિક્રોન કોરોનાનો નવો વેરિયન્ટ આવ્યો તો મને શું એનાથી ફરક પડે છે. હવે ઓમિક્રોન વેરિયન્ટ જે છે એની ઇન્ફેક્ટિવિટી ખૂબ જ હાઈ છે કે એ એક માણસને થશે તો બહુ ઝડપથી બીજા માણસની અંદર સ્પ્રેડ થઈ શકે છે. એ આખા પરિવારને અસર કરી શકે છે કે તમે આજે બહાર ક્યાંય કામ માટે જાઓ છો, તમને આ વાયરસથી તમે સંક્રમિત થશો તો તમે તમારા ઘરે બાળકોને, કોઈ વૃદ્ધ હોય, મોટી ઉંમરના હોય, કાર્ડિયાક ડિઝીઝ વાળા કે કિડની ડિઝીઝ વાળા હોય, એમને પણ તમે ચેપ લગાડશો તો તમારું આખું પરિવાર જે છે એનાથી સંક્રમિત થઈ શકે છે. તો એના માટે ઓમિક્રોનથી બચવું ખૂબ જ જરૂરી છે. હા, એનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી, કારણ કે એનું જે વિરુલન્સ છે, એનું જે ઓક્સિજન ઘટાડી દે, આઈસીયુમાં દાખલ કરવા પડે, વેન્ટિલેટર પર લેવા પડે કે હોસ્પિટલમાં પણ દાખલ થવું પડે એવું ઓમિક્રોનથી થવાની જે શક્યતા છે એ ઘણી ઓછી છે. એનો જે લોકોને ઇન્ફેક્ટ કરવાનો અને એમને વધારે સિક કરવાનો જે પાવર છે એ ઓછો છે, પણ લોકોની અંદર ઇન્ફેક્શન બહુ ઝડપથી ફેલાવાની તાકાત આ ઓમિક્રોન વેરિયન્ટ ધરાવે છે. તો એના માટે આપણે આપણા પરિવારમાં કોઈ હાઈ રિસ્ક દર્દી હોય, હાઈ રિસ્ક એલ્ડરલી હોય, એમને આ ઇન્ફેક્શન ન લાગે એના માટે આપણે આનાથી બચાવ કરવો ખૂબ જ જરૂરી છે. આપણને વિચાર આવે કે મેં તો બંને વેક્સિન ડોઝ લીધા છે તો શું મને થઈ શકે? હા, તમને આ બે વેક્સિન ડોઝ લીધા હોવા છતાં પણ ઓમિક્રોનથી ઇન્ફેક્શન થઈ શકે છે. બીજો વિચાર આવે કે મને તો પહેલા કોરોના થઈ ગયો છે તો શું મને ઇન્ફેક્શન થઈ શકે? હા, જો કોરોના વાયરસથી પહેલા સંક્રમિત થયા હોય તો પણ ફરીથી ઓમિક્રોન વેરિયન્ટથી ઇન્ફેક્શન થઈ શકે છે. એટલા માટે દરેક વ્યક્તિએ અત્યારે ઓમિક્રોન વાયરસનો સ્પ્રેડ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે એનાથી સાવધાની વર્તવાની જરૂર છે. ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રહેવું અને સતર્ક રહેવું જરૂરી છે. ઇન્ફેક્શનમાં સપડાઈ ન જવાય એનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. હવે આપણને વિચાર આવે કે ઓમિક્રોન અને જે આની પહેલાનો કોરોના વાયરસ હતો એમાં શું ડિફરન્સ છે. આની પહેલાના જે ડેલ્ટા વેરિયન્ટનો જે કોરોના વાયરસ હતો એમાં સ્વાદ અને સુગંધ જતા હતા, એ એનું એક ટિપિકલ ફીચર હતું. આની અંદર સ્વાદ અને સુગંધ જતા નથી. બાકીના લક્ષણો તાવ, શરદી, થાક, કફ, ગળામાં દુખાવો, ઝાડા, આ બધા જ લક્ષણો ઓમિક્રોન વેરિયન્ટની અંદર પણ છે. જેમ મેં કીધું કે આની અંદર દાખલ કરવા પડે, આઈસીયુમાં રાખવા પડે, ઓક્સિજન કે વેન્ટિલેટર પર લેવા પડે એની શક્યતા ઓછી છે. પરંતુ આપણને સ્વાદ અને સુગંધ ન ગયા હોય અને તાવ અને શરદી હોય તો પણ આપણે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો જરૂરી છે. એ ઓમિક્રોન વેરિયન્ટના લક્ષણોની અંદર આવે છે. તો આ એક વસ્તુ ખૂબ જ જરૂરી છે કે તાવ, શરદી, થાક, કફ, ગળામાં દુખાવો, ઝાડા જેવા કોઈ પણ લક્ષણો થાય તો તરત જ ડૉક્ટરની સલાહ લઈ આરટીપીસીઆર ટેસ્ટ કરાવીને આગળ વધવું જોઈએ. હવે જેમ આપણે ચર્ચા કરી કે સૌથી વધારે આની અંદર રિસ્ક કોને છે, જેમ કોરોના વાયરસમાં પહેલા પણ રિસ્ક ફેક્ટર હતા એ જ રિસ્ક ફેક્ટર ઓમિક્રોનમાં પણ એપ્લાય થાય છે.
જેમણે હજુ સુધી વેક્સિન કોઈ કારણોસર નથી લીધી એ લોકોને રિસ્ક વધારે છે. જે લોકોની ઉંમર 60 કે એનાથી વધારે છે એમને રિસ્ક વધારે છે. કોઈ હૃદયની બીમારીથી પીડાતું હોય, લકવાની બીમારીથી પીડાતું હોય, બીપી, શુગર, ફેફસા, કિડની, લીવર જેવા રોગોથી પીડાતા હોય, વધુ પડતી મેદસ્વીતા હોય, કેન્સરના દર્દીઓ હોય, આ લોકોને ઓમિક્રોનથી વધારે નુકસાની એટલે કે એમને ઓક્સિજનની જરૂરિયાત પડે, દાખલ કરવા પડે, વેન્ટિલેટરની જરૂર પડે, આવું થવાની શક્યતા થોડી વધારે હોય છે. આ લોકોએ વધુ સાવચેતી રાખવી જોઈએ અને આ પ્રમાણેના હાઈ રિસ્ક ફેક્ટર જેમને નથી એમણે આવા હાઈ રિસ્ક ફેક્ટર ધરાવતા કોઈ પણ ફેમિલી મેમ્બર એમના ઘરમાં જો હોય તો એમને પોતાના દ્વારા એ સંક્રમિત ન થઈ જાય એના માટે ધ્યાન રાખવું જરૂરી છે. હવે આપણને વિચાર આવે કે કેવી રીતે ઓમિક્રોનથી બચશું. એ જ બધી વસ્તુ જે આપણે ઘણા ટાઈમથી કરતા આવ્યા છીએ. થોડું સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીએ, N95 માસ્કનો યુઝ કરીએ, ભીડવાળી જગ્યાઓથી દૂર રહીએ, વારંવાર સેનિટાઈઝરથી હાથ સાફ કરીએ, સાબુથી હાથ ધોતા હોય તો 40 સેકન્ડ માટે એ હાથ ધોઈએ. એ રીતે આપણે ઓમિક્રોન વાયરસથી પણ બચી શકીશું. કોરોના આપણને જો થઈ ગયો, જો ઓમિક્રોન વાયરસ જે નવો વેરિયન્ટ છે કોરોનાનો એનાથી આપણે સંક્રમિત થઈ ગયા, આપણે આઇસોલેશનમાં હોઈએ તો ક્યારે તુરંત ડોક્ટરનો સંપર્ક સાધવો, રેડ ફ્લેગ સાઇન જેને કહેવાય, એ ક્યારે કરવું એ આપણે જાણી લઈએ. જો 3 દિવસ કે એનાથી વધારે 100 કે 100 થી વધારે તાવ આવે તો તુરંત હોસ્પિટલ કે ડોક્ટરનો સંપર્ક સાધવો જોઈએ. શ્વાસ લેવામાં તકલીફ પડે, છાતીમાં દુખાવો થાય, ઓક્સિજનનું લેવલ 93-94 થી ઓછું આવે, ખૂબ જ થાક લાગે, શરીરમાં દુખાવો થાય કે બેહોશી જેવા લક્ષણો જણાય તો આપણે તુરંત જ આઇસોલેશનમાં હોઈએ. ડોક્ટરે આપણને આઇસોલેશનની સલાહ આપી હોય તો આઇસોલેશનની અંદર પણ આ જ વસ્તુઓનું તમારે ધ્યાન રાખવાનું રહેશે. અને જો આમાંથી કોઈ પણ લક્ષણો જણાય તો તુરંત જ ડોક્ટર કે હોસ્પિટલમાં જઈને આપણે સારવાર લેવાની રહેશે. શું ઓમિક્રોનની સારવાર શક્ય છે? જી હા, જરૂર. કોરોના વાયરસનો જે આ વેરિયન્ટ છે એની સારવાર શક્ય છે. આપણી પાસે ફેવિપિરાવિર અને રેમડેસિવિર જેવી દવાઓથી આપણે આની પહેલા કોરોનાની સારવાર કરી હતી, એ આની અંદર પણ કરી શકાય છે. હવે એક મોલ્નુપિરાવિર કરીને નવી દવા પણ આવી છે કે જેના પણ સારા રિઝલ્ટ ધીરે ધીરે આપણને જણાતા જાય છે. એન્ટીબોડી કોકટેલ જે છે એનો યુઝ જે છે મોર ઓફ ડેલ્ટા વેરિયન્ટના કેસમાં વધારે સારા રિઝલ્ટ એની અંદર મળે છે. ઓક્સિજન, સ્ટીરોઇડ અને જે સારવાર જે છે એન્ટીહિસ્ટામિનિક, એન્ટીટસિવ, એન્ટીપાયરેટિક્સ, આ બધી જ વસ્તુઓ જે છે ઓમિક્રોનની અંદર આપણને સારામાં સારા રિઝલ્ટ આપે છે. તો ઓમિક્રોનની સારવાર શક્ય છે. ઓમિક્રોનમાંથી આપણે થઈ ગયા હોઈએ સંક્રમિત તો પણ એમાંથી સંપૂર્ણપણે બહાર આવી શકાય છે. એટલા માટે એક જ વસ્તુ મારે કહેવાની છે, ઓમિક્રોનથી ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી તથા તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે. જેમ આપણે ડિસ્કસ કર્યું કે હાઈ રિસ્ક કેસ જે હોય, આપણા ફેમિલીમાં હોય અથવા તો આપણા આજુબાજુમાં હોય, એમને આપણે આપણા દ્વારા સંક્રમિત ન કરી દઈએ એની તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે. અને જો કોરોના થઈ જાય તો આ પ્રમાણેના કોઈ પણ લક્ષણો હોય જેવા કે તાવ, ઓક્સિજનનું લેવલ ડાઉન જવું, શ્વાસમાં તકલીફ, તો આપણે તુરંત જ હોસ્પિટલનો સંપર્ક સાધવો ખૂબ જ જરૂરી છે. ફરીથી એકવાર, ઓમિક્રોનથી કોઈએ ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી તથા તકેદારી રાખવાની જરૂર છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીએ, સેનિટાઈઝર, સાબુનો મહત્તમ ઉપયોગ કરીએ, N95 માસ્કનો યુઝ કરીએ, બને ત્યાં સુધી ગેધરિંગ ટાળીએ. બરાબર, આવું કરશું તો આપણે 100% ઓમિક્રોન વેવમાંથી ઝડપથી બહાર નીકળી શકશું. તો આ સાથે હું ડૉક્ટર ઝેનિથ સિનોજિયા, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ફિઝિશિયન, સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટ, તમારો ધન્યવાદ કરું છું. અને તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં આપી શકો છો, જેનો જવાબ આપણે આવતા વિડીયોની અંદર આપવાની કોશિશ કરીશું. બને એટલો આ વિડીયોને શેર કરો જેથી મહત્તમ લોકો સુધી એ પહોંચી શકે અને મહત્તમ લોકો એનો લાભ લઈ શકે. થેન્ક યુ.